હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મધ્યસ્થ શોધતા શીખીશું. સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ કે ધોરણ 9માં આપણે મધ્યસ્થ શોધતા શીખેલા કે કોઈ પણ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે મધ્યમાં અવલોકન હતું તે આપણો મધ્યસ્થ. તમને યાદ કરાવું, જો માહિતીમાં n અયુગ્મ હોય એટલે કે કુલ અવલોકનો અયુગ્મ હોય તો આપણું સૂત્ર હતું n + 1 / 2મું અવલોકન. એટલે ધારો કે 5 છે અયુગ્મ સંખ્યા, તો 5 + 1 / 2 એટલે 6/2 ત્રીજું અવલોકન. તમને યાદ હોય તો આપણે વિદ્યાર્થીઓને પણ ઊભા કરીને ગોઠવેલા કે 5 વિદ્યાર્થીઓ લાઈનમાં ઊભા હોય તો બંને બાજુ 2 2, તો વચ્ચે છે તે આપણું કિંમતના સ્વરૂપમાં આપણે સ્વીકારેલું, તો એ વિદ્યાર્થી જે કિંમત કેરી કરે છે તે મધ્યસ્થ થશે. પણ 5ને બદલે ધારો કે 6 હોય તો 3-3ના 2 જૂથ બની જશે, વચ્ચે તો કંઈ આપણને મળશે જ નહીં. તો તે સંજોગોમાં આપણે શું કરતા હતા, ત્રીજું વત્તા ચોથું ભાગ્યા 2, એનો અર્થ ત્રીજા અને ચોથા અવલોકનની સરેરાશ. તો આ રીતે અયુગ્મ અને યુગ્મ n હોય તે રીતે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધતા શીખેલા. હવે આપણે શોધવાના છીએ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. તમે સમજી શકો છો કે વર્ગીકૃત માહિતીમાં આપણને આવી સીધી કિંમત મળશે નહીં, તો તે માટે આપણે કોઈ એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે. તો આપણે જોઈએ તે સૂત્ર કયું છે. તો તે સૂત્ર છે મધ્યસ્થ બરાબર L + n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. આમાંના કેટલાક સંકેત આપણા જાણીતા છે, જ્યારે કેટલાક આપણે નવા છે તે સમજીશું. અહીંયા L છે તે મધ્યસ્થ વર્ગની અધઃસીમા છે. જેમ આપણે બહુલક વર્ગ મેળવેલો સૌથી મોટી આવૃત્તિ સામે, તેમ આમાં આપણે મધ્યસ્થ વર્ગ મેળવીશું અને તેની જેમ જ અહીંયા એની અધઃસીમા લોઅર લિમિટ એટલે Lની કિંમત આપણને મળશે. n અવલોકનોની સંખ્યા. CF એ સંચય આવૃત્તિ મેળવવાની છે, જે તમારા માટે નવું છે, જે આપણે મેળવીશું એટલે તરત જ સમજાઈ જશે. મધ્યસ્થ વર્ગ જે મળ્યો છે તેના આગળના વર્ગની સંચય આવૃત્તિ. અને F જે છે તે મધ્યસ્થ વર્ગની સામેની જે આવૃત્તિ છે, જે રકમમાં આપેલી જ હોય છે વર્ગ અને આવૃત્તિ, તે લેવાની છે. અને H આપણી વર્ગ લંબાઈ છે. આપણે સમાન વર્ગ લંબાઈવાળા જ દાખલાઓ કરવાના છીએ, એટલે સહેલાઈથી વર્ગ લંબાઈ પણ આપણને મળી જશે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આગળ આપણે મધ્યસ્થ શોધવાના દાખલાઓ કરીશું, જેમાં ઉદાહરણ પણ લઈ લઈશું અને સ્વાધ્યાય 14.3ના દાખલા પણ લઈ લઈશું. તો મધ્યસ્થના આપણે 3 પ્રકારના દાખલા શીખીશું. વર્ગવાળા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધવો, થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો તેનો મધ્યક શોધવો અને ખૂટતી આવૃત્તિ શોધવી. તેમાં આપણે સૌથી પહેલો પ્રકાર છે વર્ગવાળા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધવો, જેની રકમમાં સીધા વર્ગ અને આવૃત્તિ આપેલા હોય. તો આપણે સૌથી પહેલા આ પ્રકારના દાખલાઓ ગણીશું અને તેમાં બની શકે કે સ્વાધ્યાય 14.3ના દાખલાઓનો ક્રમ આગળ પાછળ થઈ જાય, કારણ કે તેમાં એક સરખા પ્રકારના દાખલા એકસાથે આપેલા નથી. તો એવા દાખલા આપણે સ્વાધ્યાયના અને ઉદાહરણના પહેલા શીખીએ કે જેમાં વર્ગ આપેલો હોય. સ્વાધ્યાય 14.3નો પ્રશ્ન 1. નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો અને તેમને સરખાવો. આ એક જ દાખલામાં આપણે 3 શોધવાનું છે. મતલબ આ ચેપ્ટરના 3 વસ્તુ શોધતામાં શીખી જઈએ તો એ ફરી આપણું પુનરાવર્તન પણ થઈ જશે. સૌથી પહેલા આપણે શોધીએ છીએ મધ્યસ્થ. યાદ રાખો, મધ્યક શોધતા હતા ત્યારે આપણું ત્રીજું કોલમ મધ્ય કિંમત હતું અને પછી તમે FIXI મેળવો અથવા તો FIDI મેળવો અથવા તો FIUI મેળવો, એના પર ડિપેન્ડ રહે કે પછીના કોલમ કયા હશે. બહુલકમાં માત્ર રકમના 2 જ કોલમ હતા, આપણને ત્રીજા કોલમની જરૂર પડતી નહોતી. યાદ રાખો, મધ્યસ્થમાં હવે આપણું ત્રીજું કોલમ હંમેશા હશે સંચયી આવૃત્તિ. હવે શીખીએ સંચયી આવૃત્તિ કઈ રીતે મળે. તો પહેલી આવૃત્તિ જે 4 છે તે આપણે તેમની તેમ લખી દેવાની છે. હવે 4 પછીની આવૃત્તિ 5 છે એ 4માં ઉમેરવાની, એટલે આપણને મળશે 9. હવે જ્યાં 9 મળ્યા તેમાં તે જ ખાનાની જે છે 13 છે તે ઉમેરી દેવાની, તો 9 ને 13 થશે 22. 22માં એ જ ખાનાની 20 એટલે કે 42. 42માં 14 ઉમેરી દો તે ખાનામાં જે છે તે, તો 56. 56માં
8 ઉમેરો 64, 64 માં 4 ઉમેરો 68. તો n જે આપણે કુલ 68 છે, જે રકમમાં પણ આપ્યું છે 68 ગ્રાહકો, અહીંયા મેચ થવો જોઈએ. જો ન થતો હોય તો આપણે શોધવું પડે કે n ના ટોટલમાં ભૂલ છે કે સંચય આવૃત્તિમાં છે. ચાલો, તો હવે સંચય આવૃત્તિ મળી ગઈ. હવે આપણે શોધવાનો છે મધ્યસ્થ વર્ગ. તે માટે આપણે લઈશું n ભાગ્યા 2. તો આપણો n છે 68. n ભાગ્યા 2 કરીએ તો 68 ભાગ્યા 2 કરતાં આપણને મળશે 34. હવે યાદ રાખો, સંચયી આવૃત્તિના ખાનામાં જોવાનું છે. આ હું જે લખું છું એ તમારી જાણ માટે, આ લખવાની જરૂર હોતી નથી. સંચયી આવૃત્તિના ખાનામાં જોતા ઓકે. ચાલો, સંચય આવૃત્તિનું કોલમ છેલ્લું જે છે તેમાં જુઓ. 9, 22, 42, 56. આનો અર્થ એ થાય કે જે પહેલો વર્ગ છે તેમાં 4 આવૃત્તિ છે, પછી પહેલા ને બીજા બંને વર્ગની મળીને 9 છે, પહેલા 3 વર્ગની મળીને 22 છે. આપણી 34 છે, મતલબ 22 ત્રીજા ખાના સુધી છે, 23 થી 42 ચોથામાં આવે. એટલે કે આપણી 34 આવૃત્તિ 42 વાળી સંચય આવૃત્તિમાં ગણવાની રહે. તો 42 ની સામેનો વર્ગ કયો છે? 125 થી 145. તો આ થયો આપણો મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ બરાબર 125 થી 145. માટે L થશે 125 88માં. L મળી ગયો. હવે વર્ગ લંબાઈ પણ બાજુમાં લખી લઈએ. તો આપણને ખ્યાલ છે વર્ગ લંબાઈ બરાબર જે આ મધ્યસ્થ વર્ગ છે 145 માંથી 125 બાદ કરો એટલે કે 20. તો પહેલું કામ શું કર્યું? સંચય આવૃત્તિ મેળવી. પછી n ભાગ્યા 2 કર્યા. કુલ આવૃત્તિ આપણી પાસે છે n બરાબર 68. જે 34 મળી, સંચય આવૃત્તિના ખાનામાં જોઈ અને તેની સામેનો તે કયા વર્ગમાં આવેલી છે તે શોધી કાઢ્યું. તે આપણો મધ્યસ્થ વર્ગ, તેની અધસીમાં L અને તેના પરથી વર્ગ લંબાઈ 20. આટલું મળી ગયા પછી હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખી લઈએ જેથી આપણે મધ્યસ્થ મેળવી શકીએ. તો આપણું સૂત્ર છે મધ્યસ્થ બરાબર L પ્લસ n ભાગ્યા 2 ઓછા CF. CF એટલે સંચય આવૃત્તિ ભાગ્યા F ગુણ્યા H. મધ્યસ્થનો સિમ્બોલ આપણે 9મા ધોરણમાં શીખ્યા છીએ. M બરાબર, હવે L છે આપણો 125. હવે F અને CF મેળવવા માટે ધ્યાનથી જુઓ, કોષ્ટકમાં જુઓ. આપણે જે રેડ બોક્સ બનાવ્યું છે 125 થી 145, L ની કિંમત 125, તેની સામે જે 20 છે તે 20 થશે આપણા F, અને CF માટે તેની બાજુમાં 42 છે તે નહીં લેવાનું, તેનો ઉપરનો ખાનાની લેવાની આવૃત્તિ, સંચય આવૃત્તિ. આ CF. ધ્યાનથી જુઓ, L મેળવ્યા છે જે મધ્યસ્થ વર્ગ છે તેની બાજુની જે છે તે F લેવાની આવૃત્તિ, અને સંચય આવૃત્તિ તે જ ખાનાની નહીં લેવાની, તેની ઉપરના ખાનાની લેવાની. એટલે CF થશે 22. હવે કિંમત મૂકીએ આપણે. તો L છે 125 વત્તા n/2 34 આપણે મેળવ્યા જ છે 34 ઓછા CF છે આપણા 22, F છે 20 અને H એટલે વર્ગ લંબાઈ જે આપણે મેળવી છે 20. તો માટે M બરાબર 125 વત્તા 34 માંથી 22 બાદ કરો તો આપણને મળશે 12 ભાગ્યા 20 ગુણ્યા 20. તો આ 20 20 કેન્સલ થઈ જશે, ગુણાકાર છે બંને વચ્ચે એટલે. માટે M બરાબર 125 વત્તા 12. તો આપણને શું મળશે? 125માં 12 ઉમેરો તો 137. તો આ મળ્યો આપણો મધ્યસ્થ. આપણે યાદ રાખીશું, આગળ આપણે આ ત્રણેયની સરખામણી કરવાની છે. આપણે મધ્યસ્થ શોધ્યો, હવે મધ્યક શોધીશું, પછી બહુલક શોધીશું અને પછી ત્રણેયને સરખાવીશું. તો 137 આપણો મધ્યસ્થ મળ્યો. પ્રશ્ન 1નો જ આપણે મધ્યક શોધીએ. તો આપણને ખ્યાલ છે વર્ગ અને આવૃત્તિ આપણી રકમ છે. મધ્ય ક શોધવાનો છે એટલે ત્રીજું ખાનું મધ્ય કિંમતનું જ મૂકવું પડે અને વિચલનની રીત સૌથી સરળ પડે છે. માટે UI અને FIUI આમ કુલ 5 ખાના થશે, જેમાંના પહેલા 2 ખાના
રકમના છે, બાકીના 3 આપણે મેળવશું. મધ્ય કિંમત મેળવવા માટે તમને ખ્યાલ છે, પહેલા વર્ગની મધ્ય કિંમત શોધ્યા પછી વર્ગ લંબાઈ સરખી હોય તો આપણે ઉમેરતા જઈએ છીએ. પહેલા વર્ગની મધ્ય કિંમત માટે અધર સીમા એટલે કે 65 વત્તા ઉર્ધ્વ સીમા 85 ભાગ્યા 2. સરવાળો થશે 150 ભાગ્યા 2 એટલે 75. તો આપણને પહેલી મધ્ય કિંમત મળી 75. હવે વર્ગ લંબાઈ શોધવાની છે. તો વર્ગ લંબાઈમાં પણ તમને ખ્યાલ છે કે દરેક વર્ગમાં અધર ઉર્ધ્વ સીમામાં તમે ચેક કરી શકો છો 20 ઉમેરતા પછીની મળે છે, અથવા પહેલો જે વર્ગ છે એમાંથી 85 માઇનસ 65 કરીએ તો આપણને પહેલા વર્ગની વર્ગ લંબાઈ મળે. એ રીતે બધા જ વર્ગમાં ચેક કરીએ તો દર વખતે આપણને 20 મળે છે, માટે વર્ગ લંબાઈ 20. 75માં 20 ઉમેરીએ 95, 95માં 20 ઉમેરીએ 115, 135, 155, 175 અને 195. હવે યાદ કરો, આપણે એ ધારતા હતા. આ જે મધ્ય કિંમત આપણે મેળવી, અહીંયા લખીએ મધ્ય કિંમત માટેનો સંકેત છે xi અને આવૃત્તિ માટેનો fi. તો xi માંથી કોઈ એક આપણે ધારતા હતા, જેને આપણે a કહેતા હતા. તો અહીંયા સેન્ટરમાં 135 છે, તો આપણે a બરાબર લઈએ 135. તો ui તેની સામે હંમેશા આવશે 0, ઉપર આવશે -1, -2, -3, નીચે આવશે 1, 2, 3. fi ui 4 ગુણ્યા -3, 4 તેરી 12, 5 દુ 10, 13 એકા 13, 0, 14, 8 દુ 16, 4 તેરી 12. સિગ્મા fi ui મેળવીએ તો ધન થશે, ઋણ પહેલા લખીએ -35 અને ધન થશે 42. મોટામાંથી નાનું બાદ કરો, મોટાની નિશાની, તો સિગ્મા fi ui આપણને મળશે +7. મધ્યકનું સૂત્ર લખીએ તો મધ્યક બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો આપણને મળશે મધ્યક માટેનું સંકેત છે x બાર બરાબર a છે 135 વત્તા 7/68 ગુણ્યા 20. બધી જ કિંમતો મૂકી આપણે. હવે અહીંયા છેદ ઉડશે. 68 એટલે 17 ચોક 68 એટલે 17 ગુણ્યા 4 અને 20 એટલે 5 ગુણ્યા 4. તો આ 4 4 કેન્સલ થઈ જશે. આપણને મળશે x બાર બરાબર 135 વત્તા 7 ગુણ્યા 5 અંશમાં રહ્યા 7 પંચા 35 છેદમાં 17. માટે x બાર બરાબર 135 વત્તા 35 ભાગ્યા 17 કરીએ તો આપણને મળશે 2.058. એટલે કે x બાર આપણને મળ્યું 135માં 2 ઉમેરો એટલે 137.05 અથવા 058. તો લખી લઈએ આપણે કે માટે મધ્યક બરાબર 137.058. આગળ આપણે મધ્યસ્થ શોધ્યો તો 137 હતો, આ બિલકુલ એની નજીક આવ્યો. ચાલો હવે આપણે શોધવાનો રહ્યો બહુલક. પ્રશ્ન 1નો જ બહુલક. આ ત્રણે ત્રણ વસ્તુ શોધવા માટે આપણે એક કોમન કોષ્ટક પણ બનાવી શકીએ, પણ આપણી સ્લાઇડમાં ત્રણે ત્રણ શોધવાથી અક્ષર બહુ નાના થઈ જાય ને તમને મોબાઈલમાં ફાવે નહીં જોવાનું, માટે આપણે ત્રણેય અલગ અલગ શોધ્યા છે. નહીં તો આપણે વારંવાર કોષ્ટક ન બનાવવું પડે, એક જ કોષ્ટકમાં બધી કોલમ લખી શકીએ. ચાલો તો આપણે બહુલક શોધીએ. બહુલક શોધવા માટે આપણે સૌથી પહેલા સૌથી મોટી આવૃત્તિ શોધતા હતા. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ છે 20, માટે આ થશે આપણો F1. તેની સામેનો જે વર્ગ છે તે બહુલકીય વર્ગ. સામેનો વર્ગ છે 125 થી 145, તો આપણે લખીએ કે બહુલક વર્ગ બરાબર 125 થી 145. માટે આપણો L અધર સીમા થશે 125 અને વર્ગ લંબાઈ તો આપણે શોધેલી જ છે આગળના દાખલાઓમાં 20. તો અહીંયા L થયો 125. 20 થી ઉપરની આવૃત્તિ છે આપણી F0 અને નીચેની છે F2. બહુલકનું સૂત્ર લખીએ તો બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H.
ચાલો કિંમત મૂકીએ. બહુલક માટેનો સંકેત છે z બરાબર L છે 125 વત્તા F1 20 F0 13 છેદમાં 2 વખત 20 ઓછા 13 ઓછા 14 ગુણ્યા 20 માટે z બરાબર 125 20 માંથી 13 બાદ કરો આપણને મળશે 7 છેદમાં 40 ઓછા 27 ગુણ્યા 20 માટે z બરાબર 125 વત્તા 7 ના છેદમાં 13 40 માંથી 27 જશે તો 13 ગુણ્યા 20 માટે z બરાબર 125 વત્તા 7 દુ 14 એટલે 140 ના છેદમાં 13 માટે z બરાબર 125 વત્તા 140 ભાગ્યા 13 કરીએ તો આપણને મળે છે 10.76 તો z મળ્યા આપણને 135.76 તો આ મળ્યો આપણને બહુલક. તો આપણે લખી શકીએ કે માટે બહુલક બરાબર 135.76. તો આપણે મધ્યસ્થ મેળવેલો 137 અને મધ્યક મેળવેલો 137.058 બહુલક મળ્યો 135.76. તો આપણે લખી શકીએ કે આમ ત્રણેય માપ લગભગ સમાન છે. આમ પણ આ ત્રણેય મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે માટે તે નજીક નજીકના જ આપણને મળે. અહીં મધ્યસ્થ અને મધ્યક વધારે નજીક છે, બહુલક થોડો ડિફર થાય છે પણ નજીકનો છે. પ્રશ્ન 1 પછી આપણે સીધો પ્રશ્ન 4 કરીશું કારણ કે પ્રશ્ન 2 ખૂટતી આવૃત્તિનો છે અને 3 થી ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણનો છે જે આપણે પછી કરીશું. પ્રશ્ન 4 છે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. આપણે મધ્યસ્થ શોધવાનો છે પણ અહીંયા થોડો જુઓ. જે લંબાઈ આપી છે એટલે કે જે વર્ગો આપ્યા છે તે અસતત છે. 118 થી 126 અને પછી સીધા 127 છે. ધારો કે કોઈ પાંદડાની લંબાઈ 126.7 હોય તો તેનો સમાવેશ આ વર્ગમાં કરી શકાશે નહીં. એટલે આપણે જે મધ્યસ્થનું સૂત્ર મેળવેલું છે તે સતત આવૃત્તિ વિતરણ માટેનું છે. આ અસતત છે તો સૌથી પહેલા વર્ગોને સતત વર્ગોમાં ફેરવવા પડે. તો ધોરણ 9માં આપણે શીખી ગયા છીએ કે 118 હોય તો તેનું અધઃ સીમા બિંદુ થશે 117.5 અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો એટલે 126.5. અધઃ સીમામાંથી 0.5 બાદ કરવાના, ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવાના. હવે સેમ સ્ટાર્ટ થશે નીચે એ જ રીતે 126.5 થી 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5 બહુ સરળ છે મેળવવાનું. 153.5 થી 162.5, 162.5 થી 171.5 અને 171.5 થી 180.5. તો હવે સતત વર્ગ મળી ગયા. હવે સહેલાઈથી આપણે આનો મધ્યસ્થ શોધી શકીશું. તો આપણે મધ્યસ્થ શોધતી વખતે કુલ n 40 મેળવી લીધા. હવે સંચય આવૃત્તિ મેળવીએ. તો પહેલી આવૃત્તિ તેની તે જ 3. હવે 5 માં 3 ઉમેરો. હવે હું લખતી નથી, તમે સીધું જે ખાનામાં સંચય આવૃત્તિ મેળવો છે એ 5 3 માં ઉમેર્યા 8. હવે 9 8 માં ઉમેર્યા 17, 12 ઉમેર્યા 29, 5 ઉમેર્યા 34, ફરી 4 ઉમેર્યા 38 અને 2 ઉમેર્યા 40. તો આપણા n 40 હતા એ સંચય આવૃત્તિમાં કુલ સરવાળો કરતા કરતા 40 મળી ગયા એટલે આપણું બરાબર છે. હવે આપણે મેળવીએ છીએ n બાય 2, n ભાગ્યા 2. n છે 40 તો 40 ભાગ્યા 2 એટલે આપણને મળશે 20. સંચય આવૃત્તિના ખાનામાં જુઓ 20 શામાં આવે છે તો ત્રીજો વર્ગ તો 17 સુધી છે, 29માં આવશે 20, 18 થી 29 આ વર્ગમાં આવેલા છે. તો હવે આપણે સતત વર્ગ જોવાનો. તો આપણો મધ્યસ્થ વર્ગ કયો થશે? 144.5 થી 153.5. આપણે લખી લઈએ મધ્યસ્થ વર્ગ.
બરાબર 144.5 થી 153.5, મતલબ આપણને L મળશે 144.5. ચાલો વર્ગ લંબાઈ પણ લખી લઈએ. તો વર્ગ લંબાઈ બરાબર 126 માંથી 118 બાદ કરો તો આપણને મળશે 9. કારણ કે 126 આપણે જે અસતત છે એટલે આમાં તમે 153.5 માંથી 144.5 બાદ કરો એ સરળ રહેશે. વર્ગ લંબાઈ આપણને આ રીતે 9 મળશે. હવે આપણે L છે 144.5 છે તેની બાજુમાં આવૃત્તિ જે છે તે આપણું થશે F અને સંચય આવૃત્તિમાં તેના ઉપરના વર્ગની આવૃત્તિ 17 CF. હું સમજુ છું વર્ગ લંબાઈ 9 તમને સમજાય હશે. 118 થી 126 માં સતત નથી એટલે 126 નો સમાવેશ બીજા વર્ગમાં નહીં થાય. સતતમાં આપણે ઉર્ધ્વસીમા ગણતા નહોતા, એ નીચેના વર્ગમાં ગણતા હતા. જ્યારે આમાં 126 આપણે 118 વાળા જ વર્ગમાં ગણવી પડશે, માટે 9 થશે. અને તમે સતત વર્ગમાં પણ એ રીતે કરો તો પણ તમને 9 જ મળશે. ચાલો તો આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 ઓછા CF. જુઓ સંચય આવૃત્તિ અંશમાં છે, છેદમાં F ગુણ્યા H. માટે m બરાબર 144.5 વત્તા 20 ઓછા 17 છેદમાં 12 ગુણ્યા 9. માટે m બરાબર 144.5 વત્તા 20 માંથી 17 જાય તો આપણને મળશે 3 ગુણ્યા 9 છેદમાં 12. છેદ ઉડશે 3 ચોક 12 એટલે કે m બરાબર 144.5 વત્તા 9 ભાગ્યા 4. 9 ને 4 વડે ભાગો તો 144.5 માં 2.25 ઉમેરાશે એટલે કે m બરાબર આપણને મળશે 146.75 મિલીમીટર. માટે આપણે લખી લઈએ કે પાંદડાની જે મધ્યસ્થ લંબાઈ છે જે આપણને શોધવાની કઈ છે તો મધ્યસ્થ લંબાઈ આપણને મળશે 146.75 મિલીમીટર. પ્રશ્ન 5. નીચેનું કોષ્ટક 400 નિયોન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. ગોળાના આયુષ્યનો મધ્યસ્થ શોધો. તો સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ મેળવીએ. તો પહેલી આવૃત્તિ તેની તે જ એટલે 14. 14 વત્તા 56 70. 70 વત્તા 60 130. 130 વત્તા 86 216. 216 વત્તા 74 290. 290 માં 62 ઉમેરશું તો 352 અને 352 માં 48 ઉમેરીએ એટલે 400. તો 400 આપણને મળી ગયા. હવે આપણે મેળવીએ n/2 એટલે કે 400/2. 400 ને 2 વડે ભાગો તો 200 આવે. ચાલો સંચય આવૃત્તિના ખાનામાં જુઓ. 216 માં સમાવેશ થશે. 130 માં 200 નો સમાવેશ નહીં થાય. તો 216 ની સામેનો જે વર્ગ છે 3000 થી 3500 તે આપણો થશે મધ્યસ્થ વર્ગ. તો આપણે લખી લઈએ મધ્યસ્થ વર્ગ બરાબર 3000 થી 3500 એટલે કે L આપણને મળશે 3000 અને વર્ગ લંબાઈ પણ બાજુમાં લખી લઈએ. વર્ગ લંબાઈ બરાબર 3500 માંથી 3000 બાદ કરો એટલે કે વર્ગ લંબાઈ આપણને મળશે 500. ચાલો મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 ઓછા CF છેદમાં F ગુણ્યા H. હજુ આપણે CF અને F મેળવવાના બાકી છે. ચાલો મેળવી લઈએ. L થશે આપણો 3000 તો તેની બાજુમાં જ F 87 અને સંચય આવૃત્તિ ઉપરની લેવાની એટલે કે 130 આપણી થશે CF. કિંમત મૂકીએ તો m બરાબર 3000
વત્તા n/2 છે 200, CF 130, F 86 ગુણ્યા H 500. સાદુરૂપ આપીએ તો m બરાબર 3000 વત્તા 200 માંથી 130 બાદ કરો તો 70 ગુણ્યા 500 છેદમાં 86. 2 વડે છેદ ઉડાડીએ તો 35 દુ 70 અને 43 દુ 86. હવે કોઈ છેદ ઉડશે નહીં તો આપણને મળશે m બરાબર 3000 વત્તા 35 અને 500 નો ગુણાકાર કરીએ તો 35 પંચા 175, 2 0 ચડાવ્યા ભાગ્યા 43. ચાલો 43 વડે ભાગો 17500 ને 43 વડે ભાગો તો આપણને મળશે 406.98. એટલે કે 3000 માં 406 ઉમેરો તો 3406.98. આપણું પહેલું કોલમ છે આયુષ્ય જે કલાકમાં મપાયેલું છે એટલે આનો એકમ થશે કલાક. તો આપણે નીચે ફરી લખી દઈએ માટે મધ્યસ્થ બરાબર 3406.98 કલાક. તો આ વીજળીના ગોળાનો આયુષ્યનો મધ્યસ્થ આપણને મળ્યો. પ્રશ્ન 6. સ્થાનિક ટેલિફોન યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું હતું. અટકમાં આવતા અક્ષરોની સંખ્યાનું મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. તો અહીંયા આપણે ત્રણેય શોધવાના છે, મધ્યસ્થ, મધ્યક અને બહુલક. આ એક જ રકમ માટે આપણે સૌથી પહેલા શોધીએ છીએ મધ્યસ્થ ને વારાફરતી પછી મધ્યક અને બહુલક શોધીશું. ચાલો તો સૌથી પહેલા મધ્યસ્થ માટે આપણે સંચય આવૃત્તિ મેળવવી પડશે. તો તેમાં આપણે પહેલી આવૃત્તિ તેની તે જ 30 માં 6 ઉમેરો 36, 40 ઉમેરો 76, 16 ઉમેરો એટલે 92, તેમાં 4 ઉમેરો એટલે 96 અને 96 માં 4 ઉમેરો એટલે 100. તો કુલ આવૃત્તિ 100 આપણને મળી ગઈ, મતલબ આપણે સંચય આવૃત્તિ બરાબર મેળવી છે. હવેનું આપણું સ્ટેપ છે n/2 એટલે કે 100/2 બરાબર 50. સંચય આવૃત્તિના ખાનામાં જુઓ તો 76 વાળા વર્ગમાં આપણું 50મું અવલોકન આવેલું છે એટલે કે આપણો મધ્યસ્થ વર્ગ થશે 7 થી 10. તો અહીંયા આપણે લખી લઈએ માટે મધ્યસ્થ વર્ગ બરાબર 7 થી 10. માટે આપણી L થશે 7. વર્ગ લંબાઈ પણ લખી લઈએ બાજુમાં. તો વર્ગ લંબાઈ બરાબર 10 માંથી 7 જાય તો 3. વર્ગ લંબાઈ મળશે 3. તો અહીંયા આપણો L છે 7 એટલે તેની બાજુમાં જ જે આવૃત્તિ છે તે આપણી થશે F અને તેની ઉપરની જે 36 છે આવૃત્તિ તે સંચય આવૃત્તિ થશે CF. મધ્યસ્થનું સૂત્ર લખીએ તો મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. કિંમત મૂકીએ તો m બરાબર L છે 7 વત્તા n/2 50 ઓછા CF 36 છેદમાં 40 ગુણ્યા 3. માટે m બરાબર 7 વત્તા 50 માંથી 36 બાદ કરીએ તો મળશે આપણને 14 ગુણ્યા 3 છેદમાં 40. છેદ ઉડશે 7 દુ 14 અને 20 દુ 40 એટલે કે આપણને મળશે m બરાબર 7 વત્તા 7 ગુણ્યા 3 21. 21ના છેદમાં 20. ભાગાકાર કરીએ 21 ભાગ્યા 20 કરીએ તો આપણને મળશે 1.05. જે 7માં ઉમેરીએ તો આપણને એમની કિંમત મળશે 8.05. એટલે કે મધ્યસ્થ બરાબર 8.05. આટલા અક્ષરોની સંખ્યા આપણને
મધ્યસ્થ સ્વરૂપે મળશે. હવે આપણે મેળવીએ છીએ મધ્યક. હવે જોઈએ મધ્યક કઈ રીતે શોધાય છે તે. આપણે જાણીએ છીએ કે મધ્યક શોધવા માટે મધ્ય કિંમતની જરૂર પડે છે. તો આપણે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે કે 5 ભાગ્યા 2 બરાબર 2.5. તો આપણી પહેલા વર્ગની મધ્ય કિંમત આવી 2.5. હવે આપણને ખ્યાલ છે વર્ગ લંબાઈ 3 છે, તો આમાં 3 ઉમેરીએ તો 5.5, 8.5, 11.5, 14.5 અને 17.5. યુઆઈ માટે આપણે કોઈ મધ્ય કિંમતને એ ધારીએ તો આપણે 8.5 માટે એ ધારીએ છીએ. તો તેની સામે યુઆઈ મળશે 0, ઉપર -1, -2, 1, 2, 3. 6 દુ 12, -12, -30, 0, 16, 8 અને 12. સિગ્મા એફઆઈ યુઆઈ મેળવીએ તો ઋણ થશે -12 અને -30, -42 અને ધન થશે 16 + 8 + 12 એટલે 36. 42 માંથી 36 જાય મોટાની નિશાની તો -6 રહેશે. મધ્યકનું સૂત્ર લખીએ. મધ્યક બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. સાદુરૂપ આપીએ કિંમત મૂકીને તો x બાર બરાબર 8.5 ઓછા સિગ્મા એફઆઈ યુઆઈ ઋણ 6 છે માટે ઋણ 6 છેદમાં 100 ગુણ્યા h એટલે 3 માટે x બાર બરાબર 8.5 ઓછા 6 તેરી 18 ના છેદમાં 100 માટે x બાર બરાબર 8.5 ઓછા 0.18. 18 ને આપણે 100 વડે ભાગીએ તો 0.18 માટે x બાર બરાબર 8.5 માંથી 0.18 બાદ કરીએ તો રહેશે 8.32. માટે આપણે લખી શકીએ કે મધ્યક બરાબર 8.32. હવે આપણે બાકી રહ્યો બહુલક શોધવાનો, તે શોધી લઈએ. આપણે જાણીએ છીએ કે બહુલકમાં સૌથી મોટી આવૃત્તિને આપણે F1 કહીએ છીએ. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ છે 40 માટે F1 થશે 40 અને તેની સામેનો વર્ગ જે છે 7 થી 10 નો તે આપણો બહુલક વર્ગ થશે. તો અહીંયા બહુલક વર્ગ બરાબર 7 થી 10 માટે L બરાબર 7, અધસીમા 7 અને વર્ગ લંબાઈ તો આપણે જાણીએ છીએ આગળના દાખલામાં પણ આપણે મેળવી છે, વર્ગ લંબાઈ છે 3. તો અહીંયા L થશે 7, F1 ની ઉપરની આવૃત્તિ જે છે 30, F0 અને નીચેની છે તે F2. ચાલો હવે આપણે બહુલકનું સૂત્ર લખીએ. બહુલક બરાબર, યાદ જ છે તમને સૂત્ર, L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમત મૂકીએ તો Z બરાબર L છે 7 વત્તા F1 40 ઓછા 30 છેદમાં 2 વખત 40 ઓછા 30 ઓછા 16 ગુણ્યા H એટલે 3. માટે Z બરાબર 7 વત્તા 40 માંથી 30 જાય તો 10 છેદમાં 80 ઓછા 46 ગુણ્યા 3. માટે Z બરાબર 7 વત્તા 10 ના છેદમાં 80 માંથી 46 બાદ કરીએ તો આપણને મળશે 34 ગુણ્યા 3. તો 5 દુ 10, 17 દુ 34 માટે Z બરાબર 7 વત્તા 5 તેરી 15 છેદમાં 17 માટે Z બરાબર 7 વત્તા 15 ભાગ્યા 17 કરીએ તો 0.88 આવશે. માટે Z બરાબર 7.88.
88. તો આપણે લખી શકીએ કે માટે બહુલક બરાબર 7.88. તો આ રીતે આપણને પ્રશ્ન 6 માં 3 વસ્તુ શોધવાની કહેલી, જે આપણે ફરીથી તાજું કરી લીધું. મધ્યસ્થ, મધ્યક અને બહુલક કઈ રીતે શોધી શકાય. સ્વાધ્યાય 14.3 નો છેલ્લો પ્રશ્ન. પ્રશ્ન 7. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ શોધો. તો મધ્યસ્થ જ ફક્ત શોધવાનો છે આ દાખલામાં. સંચય આવૃત્તિ મેળવીએ તો પહેલી આવૃત્તિ તેની તે જ 2. હવે 3 માં 2 ઉમેરો 5. 5 વત્તા 8 13. 13 વત્તા 6 19. 19 વત્તા 6 25. 25 વત્તા 3 28. 28 વત્તા 2 30. સંચય આવૃત્તિ 30 મળી, જે કુલ આવૃત્તિ જેટલી જ છે. હવે આપણે પછીનું સ્ટેપ કરીએ છીએ n ભાગ્યા 2, એટલે કે 30/2 બરાબર 15. સંચય આવૃત્તિના ખાનામાં જોતા 15મું અવલોકન 19 વાળા વર્ગમાં આવે. એનો અર્થ એ થયો કે આપણો જે મધ્યસ્થ વર્ગ છે તે થશે 55 થી 60. આપણે લખી લઈએ મધ્યસ્થ વર્ગ બરાબર 55 થી 60. એનો અર્થ એ થયો કે આપણો L થશે 55. વર્ગ લંબાઈ પણ લખી લઈએ તો વર્ગ લંબાઈ બરાબર 60 માંથી 55 બાદ કરો એટલે 5. તો હવે L થયો 55. એની સામેની આવૃત્તિ 6 છે તે આપણો F, અને તેની બાજુની ઉપરની આવૃત્તિ 13 આપણો છે CF. ચાલો મધ્યસ્થનું સૂત્ર લખીએ તો મધ્યસ્થ બરાબર L પ્લસ n/2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. માટે M બરાબર L આપણા છે 55 વત્તા 15 ઓછા CF એટલે 13 છેદમાં 6 ગુણ્યા H છે 5. માટે M બરાબર 55 વત્તા 15 માંથી 13 જાય તો 2 છેદમાં 6 ગુણ્યા 5. અહીંયા છેદ ઉડી જશે, 2 તેરી 6. એટલે કે M આપણને મળશે 55 વત્તા 5 છેદમાં 3. 5/3 કરીએ તો આપણને મળે 3 × 3 ને પછી 6 6 6 ચાલ્યા કરશે અનંત સુધી. એટલે કે 55 વત્તા 1.66 ની જગ્યાએ 67 લઈ લઈએ, કારણ કે 6 6 ચાલે છે એટલે એક આંકડો વધારી દીધો. માટે M બરાબર 55 ને 56.67 કિલોગ્રામ. તો આપણે લખી દઈએ કે માટે મધ્યસ્થ બરાબર 56.67 કિલોગ્રામ. તો અહીંયા સ્વાધ્યાય 14.3 આપણો પૂર્ણ થાય છે. પરંતુ તે ફક્ત વર્ગવાળા દાખલાના મધ્યસ્થ શોધવામાં. હજુ આમાં મધ્યસ્થ આપણે થી ઓછા થી વધુ પ્રકારના અને ખૂટતી આવૃત્તિના શોધવાના બાકી છે, જે પછીના વિડીયોમાં જોઈશું.